કેમ છો મિત્રો? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી ગઈ છે. એના માટે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયોમાં આપણે પોલિંગ 1, પોલિંગ 2, પોલિંગ 3 અને મહિલા પોલિંગની જવાબદારી શું રહેશે અને તેમને કઈ કામગીરી કરવાની છે તે દ્રષ્ટાંતો સહિત આ વિડીયોમાં જોવાના છે. પોલિંગ ઓફિસરને જવાબદારીની સોંપણી. પ્રથમ પોલિંગ ઓફિસર, તેઓ મતદાર યાદીની માર્ક કરેલી કોપીના ઇન્ચાર્જ હશે. એટલે જે તમને માર્ક કોપી આપેલી હશે તે તમને સંભાળવાની રહેશે. મતદારની ઓળખને લગતી કામગીરી માટેની જવાબદારી, એટલે જે મતદાર મત કરવા માટે આવે છે તેને એમને ઓળખવો પડશે. એમની પાસે જે આધાર કાર્ડ હશે, ચૂંટણી કાર્ડ હશે, કે ભાઈ ખરેખર આ મતદાન પોતે તે છે કે નહીં, એમને માર્ક કોપીમાં જોઈને નક્કી કરવાનું હોય છે. મતદાર પોતાની સાથે લાવ્યા હોય તેવી અનધિકૃત ઓળખ કાપલી તેની ઓળખના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. એટલે ખાસ એક આપણે યાદ રાખવાનું છે કે મતદાર પોતે જે BLO દ્વારા આપવામાં આવેલી કાપલી લઈને આવશે, પણ આપણે કાપલી લઈ અને એને વોટિંગ કરવા દેવાનું નથી. ફરજિયાતપણે એની પાસે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, કે કોઈ પણ જોઈએ. ભારત સરકાર દ્વારા જે પુરાવા આપવામાં, ઓળખના પુરાવા આપેલા છે એને માન્ય રાખીને તો જ એને મત આપવા દેવાનું છે. પુરુષ સ્ત્રી મતદારોના આંકડા રાખવાની જવાબદારી. હવે જે મત કરવા માટે આવે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, કેટલા થયા દર 2 કલાકે, એની જવાબદારી કોની રહે છે? તો પોલિંગ 1 ની રહે છે. માર્ક કોપીમાં માર્ક કરેલ મતદારોના પુરાવાના આંકડા રાખવાની જવાબદારી. માર્ક કોપીમાં એમને જે આંકડા નક્કી કરે છે, આપણે ખબર છે પુરુષ છે તો પુરુષને આડી લાઈન કરવાની છે, અને સ્ત્રી છે તો સ્ત્રીને લાલ કલરની આડી લાઈન કરી અને જેનો અનુક્રમ નંબર છે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. અને સ્ત્રી અને પુરુષ બંનેમાંથી કોઈ નથી, અન્ય ત્રીજી જાત જેન્ડર છે, તો એમાં આપણે શું કરવાનું છે? આડી લાઈન કરી એને ઉપર રાઉન્ડ કરીને બાજુમાં ફુદેડી કરવાની છે, સ્ટાર કરવાનો છે. માર્ક કોપીમાં માર્ક કરેલ મતદારોના પુરાવાના આંકડા રાખવાની જવાબદારી. એટલે માર્ક કોપીમાં કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, એ બધાની સંપૂર્ણ જવાબદારી કોની રહેવાની છે? પોલિંગ 1 ની. મતદાનની સ્લીપ ઇસ્યુ કરવી. એટલે મતદાન જે કરવા માટે જાય છે એની જે સ્લીપ છે, જે નંબર લખીને આગળ જાય છે, એ આપવાની જવાબદારી પણ એની છે. હવે મતદાર કાપલી કેવી હોય છે એનો અહીંયા નમૂનો આપવામાં આવેલો છે કે મતદાર રજિસ્ટરના કોલમ 1 પ્રમાણે મતદાનનો ક્રમ નંબર 11 એ બોલપેનથી આપણે લખવાનો જે હશે. મતદાર યાદીમાં મતદાનનો ક્રમ એટલે જે પોલિંગ 1 છે એ બોલશે, એને લખી આપશે. મતદાન અધિકારીની સહી, એટલે પ્રિસાઇડિંગ ઓફિસર પહેલેથી જ આ કાપલીમાં સહી કરી આપશે. હવે માર્ક કોપી કેવી હશે આપણે આમાં જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ તમે જોવો તો પુરુષ છે, તો પુરુષમાં આમાં આડી લીટી કરી છે, પણ આપણે ત્રાસી લીટી કરવાની છે. એટલે ડાબી બાજુનો જે ખૂણો છે, નીચેના ખૂણાથી માંડીને ઉપરના જમણી બાજુના ખૂણા સુધી કરવાની છે. એવી જ રીતે સ્ત્રીમાં પણ એ રીતે લાલ કલરની આડી લાઈન કરવાની છે. અને જે 334 ખરાની નિશાની કરેલી છે, આ જૂનું છે, આપણે અહીંયા રાઉન્ડ કરવાનું છે. માર્ક કોપીમાં સંબંધિત મતદારના લખાણની વિગતો ઉપર લાલ રંગથી આડી લીટી દોરવાની રહે છે. ઉપરાંત સ્ત્રી મતદારના કિસ્સામાં લીટી ઉપરાંત અનુક્રમ નંબર ઉપર ખરાની નિશાની અથવા ગોળ રાઉન્ડની નિશાની કરવાની રહે છે. હવે એનું જે માર્ક કોપી કેવું હોય છે તો આમાં દેખાડવામાં આવ્યું છે. અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2021 લખેલું છે, એ 2026 હશે. ભાઈ તમે કયા જિલ્લામાં ચૂંટણીની કામગીરી કરવા જઈ રહ્યા છો એનું હશે. ભાઈ તાલુકા પંચાયત હશે તો એનું નામ લખેલું, જિલ્લા પંચાયતનું નામ હશે, નંબર હશે, તાલુકા પંચાયતનો નંબર હશે, મતદાર મથકનો નંબર હશે, મતદાન મથકનું નામ હશે, મતદાન મથકનું સ્થળ હશે. પછી આ બધી માહિતી પુરુષ સ્ત્રી આ બધી માહિતી એમાં આપેલી હશે. ખાસ એક ધ્યાન રાખવાનું કે પાના નંબર 1 થી 31 લખેલું છે, એમાં જે પાના નંબરની સંખ્યા છે એ આપણે ગણી લેવી, જોઈ લેવી, એમાં કોઈ પણ જાતની ભૂલ છે નહીં. અને જે જમણી બાજુ આપીએ છીએ કે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય મતદાર યાદી 2021, જિલ્લો આપ્યો, તાલુકો આપ્યો છે, આ બધું તમારે મતદારની માર્ક કોપીમાં આપેલું હશે, એ ચકાસણી લેવાનું છે. હવે એપિક સિવાયના પુરાવાની યાદી, એટલે કે ચૂંટણી કાર્ડ છે એના સિવાય આપણે કયા પુરાવા દ્વારા આપણે મતદાર જે આવે છે એને મત આપી શકીએ. તો એપિક સિવાયમાં ફોટા સાથેનો પાસપોર્ટ, એટલે તમારે દાખલા તરીકે પાસપોર્ટ હોય, તમારે ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી તારીખથી 1 માસ પહેલા શરૂ થાય, ઓછામાં ઓછું 1 માસ શરૂ થયેલા પહેલા હોવું જોઈએ.
ફોટા સાથે ઇન્કમ ટેક્સ ઓળખ કાર્ડ એટલે પાન કાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓને કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખ કાર્ડ એટલે તમે કે પ્રાઇવેટમાં નોકરી કરતા હોય, ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય અથવા કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, ત્યાં તમને આઈ કાર્ડ આપવામાં આવ્યું છે, એમાં ફોટો ખાસ કરીને હોવો જોઈએ. અને જે આઈ કાર્ડ છે તમે ચૂંટણીની જે તારીખ છે એની 1 મહિના પહેલા તમે બનાવેલું હોવું જોઈએ. પબ્લિક સેક્ટરો, બેંકો અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેની પાસબુક એટલે તમારી પાસે પાસબુક છે, પાસબુકમાં ફોટો લગાવેલો છે, એની બસ સિક્કો મારેલો છે, તો આ પાસબુક પણ ઓછામાં ઓછી 1 મહિનો પહેલા તમે કઢાવેલી હોવી જોઈએ, તો તે પણ માન્ય રહેશે. એપિક એટલે ચૂંટણી કાર્ડ સિવાયના પુરાવાની યાદી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, અન્ય પછાત વર્ગ એટલે ઓબીસી નો સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર એટલે તમારી પાસે જાતિનો દાખલો હોય, એસસી, એસટી કે ઓબીસી નો, પણ ખાસ એક યાદ રાખવાનું છે કે 1 મહિના પહેલા એ જાતિનો દાખલો કટાવેલો હોય તો એ પણ તમારી ઓળખના પુરાવા પ્રમાણે ગણાશે. ફોટા સાથેના પેન્શનના પ્રમાણપત્રો જેવા કે માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતોના પ્રમાણપત્ર, મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર, ચૂંટણી તારીખથી 1 માસ પહેલા, બધી જ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે આપણે ચૂંટણી થવાની છે ને એ 1 મહિના પહેલા કટાવેલું હોવું જોઈએ. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વતંત્ર સૈનિકોના ફોટા સાથેના આઈ કાર્ડ, જો ખાસ એક યાદ રાખજો નવું આવ્યું છે કે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકારને જે ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટમાં ભાગ લીધો હોય તો એને ફોટા સાથેનું આઈ કાર્ડ આપેલું છે, એ પણ માન્ય રાખવાનું છે. ફોટા સાથેના હથિયારોના લાયસન્સ, જો તમારી પાસે હથિયાર હોય તો એનું લાયસન્સ હોય, એમાં પણ તમારો ફોટો હોય તો એ પણ માન્ય રહેશે. ખાલી એક જ આમાં નિયમ ધ્યાન રાખવાનો છે કે ચૂંટણી જે તમારી તારીખ છે એને 1 મહિના પહેલા બધું કઢાવેલું હોવું જોઈએ. એપિક સિવાયના પુરાવાની યાદીમાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું વિકલાંગ ફોટા સાથેનું પ્રમાણપત્ર એટલે કેટલાય વિશિષ્ટ બાળકો હોય છે લોકો, તેમને જે પાસ આપવામાં આવેલો છે એ પાસમાં ફોટો તમારો લાગેલો તો એ પણ માન્ય ગણાય છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર માહેધરી યોજના મનરેગા હેઠળ આપવામાં આવેલો ફોટો સાથેના જોબ કાર્ડ એ પણ માન્ય ગણાશે. કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આપવામાં આવેલો ફોટા સાથેનું ઓળખ કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એનપીઆર સ્કીમ હેઠળ આરજીએ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, યુઆઈડીએ દ્વારા આપેલું આધાર કાર્ડ. પછી પોલિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં બીજો પોલિંગ હોય, PO2 છે એની કામગીરી શું છે એ આપણે જોઈ લેવું. ભૂસી ન શકાય તેવી શાહીનો તેઓ ઇન્ચાર્જ રહેશે એટલે કે જે આપણે શાહી આપવામાં આવેલી છે એ શાહીને એને ઇન્ચાર્જ રહે, શાહીને રાખો. બીજા પોલિંગ ઓફિસર મતદાનના ડાબા હાથની પહેલી આંગળી ઉપર ભૂસી ન શકાય તેવી શાહીનું કોઈ નિશાન નથી તે ચકાસશે એટલે કે ડાબો હાથ છે, ડાબા હાથની જે પહેલી આંગળી છે એમાં એ ચકાસશે કે અગાઉથી વ્યક્તિ આવી ગયો છે કે નહીં, એ પણ એને નક્કી કરવાનું છે. તે પછી તેઓ મતદાનની ડાબા હાથની પહેલી આંગળી પર પહેલા વેઠાથી નખ સુધી પૂરો થાય ત્યાં સુધી, પહેલો વેઠો છે આપણો રહ્યો આ પહેલો વેઠો એટલે ઉપરની બાજુ અહીંથી ચાલુ થઈને છે અહીંયા સુધી એ લાંબી રહી આપણે લાઈન કરવાની છે, સહી કરવાની છે, એમને નિશાની કરવાની છે. સાઈનનું નિશાન પીછીથી કરશે, જો આ બાજુમાં આપણે એક પીછી આપવામાં આવે, પીછીથી આપણે સાઈનનું નિશાન કરવાનું, જે રીતે નેલ પોલિશ હોય એવી રીતે. હવે ત્રીજા પોલિંગ ઓફિસર છે એની જવાબદારી શું હોય તો ફોર્મ 23 ક મતદાર રજિસ્ટરનો ઇન્ચાર્જ પુરાવાના ક્રમાંકના છેલ્લા 4 આંકડા પર તે એ વિભાગમાં લખશે એટલે એપિક હોય તો ઈપી કરી છેલ્લા 4 આંકડા લખવાના છે, આધાર કાર્ડ હોય તો એ કરીને છેલ્લા 4 આંકડા લખવાના છે, પાન કાર્ડ હોય તો પી કરીને છેલ્લા 4 આંકડા લખવાના છે, પાસપોર્ટમાં તો PASS કરી ડેશ કરીને છેલ્લા 4 આંકડા લખવાના છે. મતદારોની યોગ્ય વિગતો જાણવા માટે જવાબદાર એટલે કે જે PO1 બોલ્યો છે એ PO1 બોલેલો છે એને લખી નાખવાનું છે. તે મતદાનની સહી અથવા અંગૂઠાનું નિશાન લેશે. જે રજીસ્ટર આપેલું છે 23 ક એમાં એને શું કરવાનું છે, એની સહી લેશે, પછી જે નંબર બોલ્યો છે નોંધણી કરશે, અથવા સહી ન આવડતી તો અંગૂઠાનું નિશાન લેશે. અને પછી વિશેષ નોંધ છે તો વિશેષ નોંધમાં એ પણ ધ્યાન રાખશે કે કયો મતદાર છે, ASD મતદાર છે, EDC મતદાર છે, પ્રોક્સી મત છે, તકરારી મત છે કે મત આપવાનો છે, આ બધી નોંધ એને કરવાની છે. કેટલીક વખત તમને કન્ફ્યુઝ થાય છે, અંગૂઠાની છાપ લીધી હોય તો અંગૂઠો સાફ કરવા રૂમાલ આપવો,
રૂમાલ પણ એને રાખવાનો છે કે અંગૂઠો લીધો હોય તો એને સાફ કરી નાખે. હવે કેટલાય લોકોને એવું કન્ફ્યુઝ થાય છે કે ત્રીજો પોલિંગ 3 છે, પોલિંગ 3 આ તો પોલિંગ 2 નું કામ છે. તો ખાસ એક યાદ રાખવાનું છે તમને કેટલા પ્રમાણમાં સ્ટાફ ફાળવવામાં આવ્યો છે એના ઉપર નક્કી થાય છે. જો તમને PO1, PO2 અને PO3 ત્રણ જ આપેલા હોય તો આ કામગીરી રહી PO2 ને કરવાની છે, જે બીજી અને ત્રીજીની કામગીરી બંને કરવાની રહેશે. હવે 23 ક નો મત એનો નમૂનો કેવું તો મતદાર પત્રક જો આવી છે, મતદાર વિભાગો, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી, ડાબી બાજુ આપણે જોઈ શકીએ કે કેવું હશે. મતદાર નોંધણી રજીસ્ટર છે. હવે એમાં શું શું આવશે જો એની આપણે માહિતી આપી. પહેલા અનુક્રમ આપેલો હશે, મતદાર યાદીમાં મતદાનનો ક્રમ તો એ પણ આપેલો હશે, આપણે લખવાનો છે, બોલશે આપણે લખવાનો છે. પછી એને કયું રહ્યું પોતાની ઓળખ માટે કયું કાર્ડ આપ્યું, એપિક એટલે ચૂંટણી કાર્ડ આપ્યું એના છેલ્લા 4 આંકડા, મતદાર સહી એટલે અહીંયા સહી કરશે, અથવા આપણે એને મતદાન કરવા દીધું ન હોય તો નકામો ખાલી લખ્યો છે અથવા ડેશ માર દેવાનું છે. વિશેષ નોંધમાં લખ્યું છે મતદાન કરતા રોકીએ નિયમ 41 પબ્લિક 54 અને એની સહી લઈ લેવી છે. સહી કરવા ના પડે તો પ્રિસાઇડિંગ ઓફિસર અથવા પોલિંગ ઓફિસર એમાં સહી કરી નાખે છે. પછી આધાર કાર્ડ થી કર્યું હોય તેની સહી છે અંધ મતદારના સાથી તરીકે વિશેષ નોંધમાં. પછી પાસપોર્ટ દ્વારા કરેલું છે તો છેલ્લે આમાં 5 આંકડા 6 આંકડા લખ્યા છે, આપણે બધામાં 4 આંકડા જ લખવાના છે. PSI ની સહી કરાય, મતદાન કરવાની ના પાડી તો 54 હેઠળ જો કઈ બધી કોલમ છે એની ઉપર. પછી ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા કરી તેની સહી કરી છે, એમ નામ કરેલી હોય બધું એમ નામ અહીંયા બધું માહિતી લખવી ફરજિયાત હોય છે. ફોર્મ 23 ક ની મતદાન પૂરું થયે બંધ કેવી રીતે કરવું. મતદાન પૂરું થઈ ગયું છે તો છેલ્લે રજીસ્ટરમાં તમારે લાલ કલરની આડી લાઈન કરી દેવાની છે. તમારે રજીસ્ટરમાં અહીંયા લખવાનું છે મતદાન સમાપ્ત ક્રમ નંબર 705 કે જે તમારે જ્યારે પૂરું થયું હોય એ સમય 6:35 થઈ 6:05 થઈ હોય જે સમય લખી નાખો. સાઇન ઓફ પ્રિસાઇડિંગ ઓફિસર, જ્યાં તો પ્રિસાઇડિંગ ઓફિસરે સહી કરવાની, પોલિંગ જે હવાલો સંભાળતો એને પણ સહી કરવાનું. છેલ્લા મતદાર 23 ક્રમાંક 704 છે હાજર મતદાન એજન્ટની સહી કે છેલ્લું મત ક્યાં સુધી આપ્યું છે એમાં જો 704 સુધી એમાં સહી કરેલી છે એવા જ પ્રમાણે આપણે જે તમારા 23 કમાં જ્યાં સુધી મતદાન થયું એવું લખી નાખવાનું ને હાજર મતદાન એજન્ટ એમની સહી લઈ લેવાની, પ્રિસાઇડિંગ ઓફિસરની સહી લઈ લેવાની, તારીખ તમારે મારી દેવાની અને તમારી પોતાની પણ સહી કરી નાખવાની છે. હવે ચોથા પોલિંગ ઓફિસર એટલે અથવા ફિમેલ પોલિંગ ઓફિસરની જવાબદારી શું રહેશે? તેઓ વોટિંગ મશીનના કંટ્રોલ યુનિટ ચાર્જ રહેશે. એટલે કે કંટ્રોલ યુનિટ છે એની સંપૂર્ણ જવાબદારી એમની રહેશે. આ વખતે 2 છે, ખાસ યાદ રાખવાનું કે તાલુકા પંચાયતનું અલગ હશે અને જિલ્લા પંચાયતનું અલગ હશે. એટલે તમારે 2 વખત જે તમારે બેલેટ આપવું પડશે, કંટ્રોલ યુનિટ સીટ દબાવવી પડશે. એટલા માટે એટલે 2 વખત ત્યાંથી મત પડશે. અને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે લાલ લાઇટ ચાલુ હોય, બીઝી હોય ત્યારે તમારે બટન દબાવવાનું નથી. એક વખત ગ્રીન થઈ જાય પછી જ તમારે બટન દબાવવાનું છે, નકર ઇનવેલિડ એવી એરર આવશે. અને ખરેખર જ્યારે બેલેટ યુનિટમાંથી મતદાર પોતે મત આપે છે તો એનો અવાજ આવે છે કે નહીં એ સાંભળવાની સંપૂર્ણ જવાબદારી પણ ફિમેલ પોલિંગની હોય છે. ત્રીજા પોલિંગ ઓફિસરની બેઠકો હશે તે જ ટેબલ પર તેમની બેઠક હશે. ત્રીજો પોલિંગ છે એની બાજુમાં જ એમને બેસવાનું હશે, ત્યાંથી વાયર જતો હશે મતકુટીરમાં. મતદાનની સ્લીપના ક્રમાંક પ્રમાણે તેમને વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં જવા દેવા અને આ પ્રક્રિયાનો કડક અમલ કરવો તથા સ્લીપ સાચવશે. એટલે લાઇનમાં જે બધા લોકો આવે છે એ પ્રમાણે એમને જવા દેવાનું છે. એમને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની વિશિષ્ટ કાપલી આપશે એ કાપલીને સંગ્રહ કરવાનો છે, 50-50 નો અથવા 100-100 નો બચ કરી દેવાનો છે એટલે ખબર પડે. મતદારના ડાબા હાથની પહેલી આંગળી પર સાઈનું નિશાન કરેલું છે કે તે પણ તેઓ તપાસશે. સહી આ ડાબા હાથ જમણો હાથ છે પણ ડાબા હાથમાં આ જગ્યાએ સહીનું નિશાન કરેલું છે કે નહીં એ પણ ચકાસવાની જવાબદારી કોની રહે છે? ચોથો અથવા ફિમેલ પોલિંગની. કંટ્રોલ યુનિટ પર બેલોટ બટન દબાવીને તેઓ વોટિંગ કમ્પાર્ટમેન્ટ રાખેલા બેલોટ યુનિટ એક્ટિવેટ કરશે. એટલે કંટ્રોલ યુનિટમાં જે બેલેટનું દબાણ છે દબાવશે એટલે શું છે, જે મતપેટીમાં જ CU આપેલું છે બેલેટ યુનિટ BU એમાં એ દબાવીને કંટ્રોલ બેલેટ યુનિટને એક્ટિવેટ કરશે. એટલે એક્ટિવેટ કરીને જ્યારે મતદાર આપવા જાય એટલે એને મત પડી જશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે કે મતદાનની બેઠક વ્યવસ્થા કેવી હોય એના ઉપર ધ્યાન આપીશું, એની સમજણ આપશું. ત્યાં સુધી થેન્ક યુ.